નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નમસ્તે. ધોરણ 11 ના વર્ગખંડમાં નામાના મૂળ તત્વો વિષયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ પ્રજાપતિ અંજલિબેન કમલેશભાઈ છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નામાના મૂળ તત્વો વિષયમાં એક મહત્વના એકમ મિલકતો અને તેના પ્રકારો વિશે અભ્યાસ કરીશું. મિલકતો એટલે કોઈ પણ એવી દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ કે બાબત જે ધંધાની માલિકીની હોય અને જેનું નાણાકીય મૂલ્ય હોય. અન્ય શબ્દોમાં મિલકતો એટલે આર્થિક સાધનો જે માલિકે ધારણ કરેલા હોય અને જેનાથી ભવિષ્યમાં ધંધાને આર્થિક લાભો થવાના અપેક્ષિત હોય. મિલકતોના મુખ્ય 3 પ્રકારો છે: બિનચાલુ મિલકતો, ચાલુ મિલકતો અને અવાસ્તવિક મિલકતો. બિનચાલુ મિલકતો. બિનચાલુ મિલકતોનો સમયગાળો 1 વર્ષથી પણ વધુ સમયનો હોય છે. આ મિલકતોને લાંબા ગાળાની મિલકતો કે સ્થિર મિલકતો તરીકે પણ ઓળખવામાં આવે છે. બિનચાલુ મિલકતોમાં જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, પાઘડી, પેટન્ટ, ફ્રેન્ચાઇઝીસ વગેરેનો સમાવેશ થાય છે. ચાલુ મિલકતો. ચાલુ મિલકતોનો સમયગાળો 1 વર્ષથી પણ ઓછા સમયનો હોય છે. ચાલુ મિલકતોમાં રોકડ સિલક, બેંક સિલક, દેવાદારો, લેણી હુંડી, તૈયાર માલનો સ્ટોક, કાચા માલનો સ્ટોક વગેરેનો સમાવેશ થાય છે. ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર થઈ શકે છે. અવાસ્તવિક મિલકતો. અવાસ્તવિક મિલકતો એનું ઉપજ મૂલ્ય 0 હોય છે. આ પ્રકારની મિલકતોનું રોકડમાં રૂપાંતર થઈ શકતું નથી. અવાસ્તવિક મિલકતોમાં શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ, ડિબેન્ચર વટાવ અને પ્રાથમિક ખર્ચાનો સમાવેશ થાય છે. આ પ્રકારની મિલકતોને પ્રસારિત મહેસૂલા ખર્ચા અથવા તો મુલતવી રાખેલા પ્રસારિત મહેસૂલી ખર્ચા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારની મિલકતોનું ભૌતિક સ્વરૂપ હોતું નથી. હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, જેને આવડે એ હાથ ઊંચું કરીને પૂરા વાક્યમાં જવાબ આપવા પ્રયત્ન કરશે. મિલકતો એટલે શું? મિલકતો એટલે જેનું દ્રશ્ય કે અદ્રશ્ય સ્વરૂપ હોય અને જેનું નાણામાં મૂલ્ય આપી શકાય તેને મિલકતો કહેવામાં આવે છે. ઉભા રહો, તમે સાચા છો. હજુ કોઈ બોલશે? બોલો તમે. જે વસ્તુ ધંધાની માલિકીની હોય, નાણામાં મૂલ્ય આપી શકાતું હોય તેને મિલકતો. સરસ, વેરી ગુડ. જે વસ્તુ ધંધાની માલિકીની હોય અને જેનું નાણાકીય મૂલ્ય હોય તેને મિલકતો કહે છે. બેસો. મિલકતોથી ધંધાને કેવા લાભો થાય છે? બોલો તમે. મિલકતોથી ધંધાને આર્થિક લાભો થાય છે. બહુ જ સરસ. મિલકતોના કેટલા અને કયા કયા પ્રકારો છે? બોલો ફલ્ગુનીબેન. મિલકતોના 3 પ્રકાર છે: બિનચાલુ મિલકત, ચાલુ મિલકત અને અવાસ્તવિક. ખૂબ જ સરસ. બિનચાલુ મિલકતોના ઉદાહરણ આપો. બોલો ભૂમિબેન. બિનચાલુ મિલકતના ઉદાહરણો જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો વગેરે છે. સરસ, વેરી ગુડ. બિનચાલુ મિલકતોનો સમયગાળો કેટલા વર્ષનો હોય છે? બોલો તમે. બિનચાલુ મિલકતોનો સમયગાળો 1 વર્ષથી વધુ હોય છે. વેરી ગુડ. બિનચાલુ મિલકતોને કઈ મિલકતો તરીકે ઓળખવામાં આવે છે? બોલો જમીનભાઈ. બિનચાલુ મિલકતો લાંબા ગાળાની કે સ્થિર મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. બહુ સરસ.
ચાલુ મિલકતોનો સમયગાળો કેટલા વર્ષનો હોય છે? બોલો ફાલ્ગુની બેન. ચાલુ મિલકતોનો સમયગાળો 1 વર્ષથી ઓછો હોય છે. સરસ, વેરી ગુડ. ચાલુ મિલકતોમાં શેનો સમાવેશ થાય છે? રોકડ, ચાલુ મિલકતનો રોકડો, બેંક સિલક, રોકડ હે. સરસ, ઉભાર. તમે સાચા છો. બીજું કોણ બોલશે? બોલો કાજલબેન. રોકડ સિલક, બેંક સિલક, દેવાદારો, લેણી હુંડી વગેરેનો ચાલુ મિલકતોમાં સમાવેશ થાય છે. સરસ, વેરી ગુડ. રોકડમાં રૂપાંતર થઈ શકે તેવી મિલકતોના ઉદાહરણ આપો. રોકડમાં રૂપાંતર થઈ શકે તેવી મિલકતોના નામ આપો. બોલો કાજલબેન. રોકડ સિલક, બેંક સિલક, દેવાદારો, લેણી હુંડી જેવી મિલકતોનું રોકડમાં રૂપાંતર થઈ શકે. સરસ, વેરી ગુડ. અવાસ્તવિક મિલકતોનું ઉપજ મૂલ્ય કેવું હોય છે? બોલો ભૂમિબેન. વાસ્તવિક મિલકતોનું ઉપજનું મૂલ્ય શૂન્ય હોય છે. સરસ, વેરી ગુડ. કેવા પ્રકારની મિલકતોનું રોકડમાં રૂપાંતર થઈ શકતું નથી? બોલો જમીનભાઈ. અવાસ્તવિક મિલકતોનું રોકડમાં રૂપાંતર થઈ શકે. સરસ, વેરી ગુડ. અવાસ્તવિક મિલકતોના ઉદાહરણ આપો. બોલો કાજલબેન. શેર, ડિબેન્ચર, ડિબેન્ચર પર વટાવ, પ્રાથમિક ખર્ચા, પ્રસારિત વૈશ્વિક ખર્ચા, ભૌતિક સ્વરૂપ છે. સરસ, વેરી ગુડ. ડિબેન્ચર વટાવ એ કયા પ્રકારની મિલકતોનું ઉદાહરણ છે? બોલો જમીનભાઈ. ડિબેન્ચર બતાવે અવાસ્તવિક પ્રકારનો અવાસ્તવિક મિલકતોનું ઉદાહરણ છે. અવાસ્તવિક મિલકતોને શેના તરીકે ઓળખવામાં આવે છે? બોલો. અવાસ્તવિક મિલકતોને વૈશ્વિક ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. સરસ, વેરી ગુડ. કઈ મિલકતો ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી? બોલો કાજલબેન. અવાસ્તવિક મિલકતો ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી. ખૂબ જ સરસ. થેન્ક યુ.